નમસ્તે મિત્રો, ગુજરાતી ટિપ્સવાલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ઈસી સર્ચ રિપોર્ટ આપણે જે ગરવી 2.0 માં આપણે મેળવતા હતા એ અત્યારે ઓપ્શન બંધ કરી દીધો છે। તો મિત્રો, આ ઓપ્શન શા માટે બંધ કરી દીધો છે અને હવે તમારા મિત્રો ઈસી સર્ચ રિપોર્ટ તમારે જો મેળવવો હોય તો તમે કઈ જગ્યાએ તમે મેળવી શકશો। તો મિત્રો, ઘણા બધા વકીલ મિત્રોની એવી કોમેન્ટ આવતી હતી કે હવે અમારે ઈસી સર્ચ રિપોર્ટ મેળવવો હોય તો કેવી રીતે મેળવી શકાય તેના વિશે તમે થોડીક માહિતી આપો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ઈસી સર્ચ રિપોર્ટ આપણે કઈ વેબસાઇટ ઉપરથી આપણે એપ્લાય કરી શકશું અને એપ્લાય કર્યા બાદ તમને ઈસી સર્ચ રિપોર્ટ તમને કેવી રીતે મળી શકશે તેના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને મિત્રો તમને કંઈ પણ વસ્તુ સ્કીપ ન થઈ જાય। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી લઈએ। તો ચલો મિત્રો, આપણે ગરવી વેબસાઇટ ઉપર આપણે આવતા રહ્યા છીએ। અહીં તમને ઓપ્શન જોવા મળતો હતો ઈસી સર્ચ રિપોર્ટ માટેનો। તો મિત્રો, આપણે એપ્લિકેશનમાં જઈને આપણે ઈસી સર્ચ રિપોર્ટ પહેલાં આપણે મેળવતા હતા। તો ચલો મિત્રો, હું ફરીથી લોગિન કરી લઉં છું। અહીં લોગિન કર્યા બાદ હું પાસવર્ડ નાખી દઉં છું। અહીં પાસવર્ડ નાખ્યા બાદ અહીં કેપ્ચો નાખી દઈશું અને લોગિન કરી દઈશું। જેવું તમે મિત્રો લોગિન કરો ત્યારે તમને અહીં એપ્લિકેશનના ઓપ્શનમાં જઈને તમને ઓલો ઓપ્શન જોવા મળતો ઈસી સર્ચ રિપોર્ટ માટેનો। અહીં મિત્રો, એ ઈસી સર્ચ રિપોર્ટ માટેનો જે ઓપ્શન છે એ હવે તમને જોવા નહીં મળે, કેમ કે હવે ઈસી સર્ચ રિપોર્ટ તમને સબ રજિસ્ટ્રાર ઓફિસમાંથી જ તમને નહીં મળે, કેમ કે હવે ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો, તમારે હવે ઈસી સર્ચ રિપોર્ટ તમારે મેળવવો હોય તો તમારે કઈ જગ્યાએ જઈને તમારે મેળવવાનો રહેશે। તો આજનો વિડીયોમાં આપણે તમામ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે લેવાના છીએ। તો મિત્રો, આપણે અહીં બીજું આપણે ટેબ ખોલી લઈશું। ત્યાં જઈને આપણે સર્ચ કરીશું ayora.gujarat.gov.in। તો આપણે આ વેબસાઇટ આપણે ખોલી લઈશું। અહીં મિત્રો, તમારે ઓનલાઈન એપ્લિકેશનના ઓપ્શનમાં તમારે જતું રહેવાનું રહેશે। ત્યાં જઈને તમારે ન્યૂ અરજી કરવા માટે તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં મિત્રો, તમારે અરજીનો હેતુ તમારે પસંદ કરવાનો રહેશે। અહીં મિત્રો, આપણે પસંદ કરી લઈશું સબ રજિસ્ટ્રાર કચેરી સંબંધિત અરજીઓ। તો આપણે પસંદ કરી લઈએ। ત્યારબાદ આપણે અરજીનો પ્રકાર આપણે પસંદ કરવાનો રહેશે। અહીં મિત્રો, તમને અરજીના પ્રકારમાં તમને અહીં જોવા મળશે બોજા પ્રમાણપત્ર એટલે કે ઈસી સર્ચ રિપોર્ટ મેળવવા માટેની અરજી। તો મિત્રો, પહેલાં તો આપણે ઇન્ડેક્સ 2 આપણે બંધ થયું, ત્યારબાદ તે ઇન્ડેક્સ 2 આપણે આયોરા પોર્ટલ ઉપર આવી ગયું। ત્યારબાદ આપણે ઈસી સર્ચ રિપોર્ટ પણ ગરવી વેબસાઇટ ઉપરથી બંધ થઈ ગયું અને એ પણ આયોરા પોર્ટલ ઉપર ઓનલાઈન મૂકી દેવામાં આવ્યું। એવી રીતે ધીમે ધીમે બધી સેવાઓ ગરવી 2.0 માંથી બંધ થતી જાય છે અને આયોરા પોર્ટલ ઉપર ઓનલાઈન થતી જાય છે। તો મિત્રો, હવે તમારે કોમ્પ્યુટરનો જમાનો ધીરે ધીરે આવતો જાય છે, ઓનલાઈન જમાનો। તો ચલો મિત્રો, આપણે બોજા પ્રમાણપત્ર ઉપર આપણે ક્લિક કરી દઈએ। ત્યારબાદ આપણે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને તમારે નાખવાનો રહેશે અને બંનેમાં એ ઓટીપી આવે એ તમારે નાખવાના રહેશે। તો ચલો મિત્રો, હું ઝડપી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હું નાખી દઉં છું અહીં। તો ચલો મિત્રો, મેં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને મેં નાખી દીધા છે। ત્યારબાદ હું કેપ્ચો નાખી દઉં છું અહીં। કેપ્ચો ભર્યા બાદ તમારે જનરેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે મિત્રો જનરેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારે મોબાઈલ નંબરમાં જે ઓટીપી આવ્યો એ અને ઈમેલ આઈડીમાં બંનેમાં જે ઓટીપી આવ્યો એ નાખી દેવાનો છે। તો ચલો મિત્રો, હું ઓટીપી નાખી દઉં છું બંનેમાં જે ઓટીપી આવ્યા હોય એ। તો ચલો મિત્રો, મેં બંનેમાં ઓટીપી નાખી દીધા છે। ત્યારબાદ આપણે જિલ્લાઓ આપણે પસંદ કરવાનો છે। તમે જે જિલ્લામાંથી તમે ઈસી સર્ચ રિપોર્ટ તમે મેળવવા માગતા હોય, જે ગામનો ઈસી સર્ચ રિપોર્ટ મેળવવા માગતા હોય એ તમારે તાલુકો અને ગામ તમારે પસંદ કરી લેવાનું છે। તો ચલો મિત્રો, હું અહીં વઢવાણ તાલુકો પસંદ કરું છું અને એસઆરઓ વઢવાણ પસંદ કરી લઉં છું। ત્યારબાદ તમારે સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને ખુલી જશે। અહીં મિત્રો, તમારે એપ્લિકન્ટનું નામ નાખવાનું રહેશે, તમારા અરજદારનું તમારે નામ નાખવાનું રહેશે। તો ચલો મિત્રો, હું મારું નામ જ અહીં નાખી દઉં છું। ત્યારબાદ હું એડ્રેસ નાખી દઉં છું અહીં। એડ્રેસ નાખ્યા બાદ તમારે વિલેજ તમારે પસંદ કરવાનું રહેશે। તમે આપણે આગળ તાલુકો પસંદ કર્યો, જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો વઢવાણ અને વઢવાણ તાલુકાના તમામ ગામડા અહીં તમને બતાવી દીશે। તમે કયા ગામની તમે ઈસી સર્ચ રિપોર્ટ તમે મેળવવા માગો છો તો હું કોઈ પણ એક ગામ પસંદ કરી લઉં છું। ત્યારબાદ અહીં તમારે પસંદ કરવાનો આવે છે એગ્રીકલ્ચર અને તો મિત્રો, તમે એગ્રીકલ્ચર તમે પસંદ કરશો ત્યારબાદ તમારે જો એગ્રીકલ્ચરમાં તમે માફી લેવા માગતા હોય તો તમે મિત્રો આ પસંદ કરશો તો તમે સામે બેંકનું નામ આવશે। તો મિત્રો, તમારે બેંકનો તમારે સહી સિક્કા તમારે લેવાના રહેશે તો જ તમને અહીં માફી મળશે। તો મિત્રો, આ તમારે ટીક અત્યારે નથી કરવાનું, હું ટીક નથી કરતો। જો તમે અહીં ટીક કરશો એગ્રીકલ્ચર 50% માફી માટે તો મિત્રો તમારે જે તે બેંકનું તમારે નામ નાખવાનું રહેશે। અત્યારે હું ખાલી સર્ચ કરવા માટે જ આ ઈસી સર્ચ રિપોર્ટ મેળવું છું। તો હું મિત્રો એગ્રીકલ્ચરની જમીન છે તો મિત્રો હું એગ્રીકલ્ચર કરી દઉં છું। જો મિત્રો તમારે રેસિડન્ટ એરિયા હોય, કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય કે ઓપન પ્લોટ હોય
તો કોમર્શિયલ હોય, તો મિત્રો તમે આમાં તમે પસંદ કરીને તમારે રેસિડન્ટ એરિયા તમે પસંદ કરી શકો છો. તો મિત્રો મારે અત્યારે એગ્રીકલ્ચરની જમીન છે તો હું એગ્રીકલ્ચર પસંદ કરી લઉં છું. ત્યારબાદ હું સર્વે નંબર નાખી દઈશ. અહીં મિત્રો તમારે જો એગ્રીકલ્ચરની જમીન તમારે ઓલ્ડ સર્વે નંબર ને ન્યૂ સર્વે નંબર તમારા 7/12 મુજબ હોય તો મિત્રો તમારે એ રીતે તમારે નામ નાખવાના રહેશે. તો ચલો મિત્રો હું ઓલ્ડ સર્વે નંબર હું નાખી દઉં છું. ઓલ્ડ સર્વે નંબર નાખું છું 100 અને ન્યૂ સર્વે નંબર નાખી દઉં છું 125. તો મિત્રો આવી રીતે તમારે ઓલ્ડ સર્વે નંબર અને ન્યૂ સર્વે નંબર નાખવાનો રહેશે. હું તમને ફક્ત અહીં એક્ઝામ્પલ રીતે તમને સમજાવવા માટે જ મેં નાખેલા છે, કોઈ પણ આ મારે લાગુ પડતું નથી. તો મિત્રો અહીં તમને ઓપ્શન જોવા મળે છે. બીજી વધારાની વિગત હોય તો તમે મિત્રો અહીં નાખી શકો છો. તો તમે જે રેસિડન્ટ એરિયામાં તમારે આવતું હોય, ઓપન પ્લોટ હોય, ચોરસ મીટર હોય, વધારાનું માપ હોય, ટીપી હોય, હાઉસ નંબર હોય, તો મિત્રો એવું લાગુ પડતું હોય, શોપ નંબર હોય તો તમારે નાખવાનું રહેશે. અહીં મિત્રો ઓપ્શનલ છે, મેં એગ્રીકલ્ચરમાં નાખેલું એટલે શોપ નંબર કે ઓફિસ હાઉસ કે એવું કંઈ પણ પ્રકારનું નહીં આવે. અહીં મિત્રો તમને જોવા મળે છે 2007 પછીના જ તમને ઇસી સર્ચ રિપોર્ટ તમને મળવાપાત્ર રહેશે. કેમ કે જ્યારે કોમ્પ્યુટરાઇઝેશન સબ રજિસ્ટરમાં આવ્યું તે 2007માં આવ્યું. અહીં તમને જોવા મળે છે 1/4/2007 પછી. તો મિત્રો તમને 1/4/2007 પછીની અત્યાર સુધીની તમામ પ્રકારની તમને ઇસી સર્ચ રિપોર્ટ એટલે કે બોજા પ્રમાણપત્ર તમારે જો મેળવવું હોય તો તમે મિત્રો આયરા પોર્ટલ ઉપર તમે જઈને મેળવી શકો છો. તો તમને 2007થી અત્યાર સુધીનો તમને સર્ચ રિપોર્ટ તમને મળી શકશે. તો ચલો મિત્રો હું 2007થી અત્યાર સુધીનું ડેટા હું નાખી દઉં છું. તો આટલા વર્ષનું ડેટા નાખી દઉં છું. ત્યારબાદ હું સેવ ઉપર ક્લિક કરી દઉં છું. હું ફરીથી તમને સમજાવી દઉં. અહીં મિત્રો તમારે તમારું અરજદારનું નામ નાખવાનું રહેશે, તમારું એડ્રેસ નાખવાનું રહેશે અને તમે કયા ગામની તમે સર્ચ રિપોર્ટ લેવા માગો છો. તમારો જે આ રેવન્યુ સર્વે નંબર છે એમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન થયા છે કે નહીં એ સર્ચ રિપોર્ટ મેળવવા માટે તમે અહીં તમારો ગામ નાખવાનું રહેશે અને તમારે પ્રોપર્ટીની ડિટેલ નાખવાની રહેશે. અને તમે કયા વર્ષથી અને કયા વર્ષ સુધીની તમે ઇસી સર્ચ રિપોર્ટ મેળવવા માગો છો એ વર્ષ તમારે નાખવાનું રહેશે. 2007થી લઈને 2023 સુધીમાં કેટલા પણ ટ્રાન્ઝેક્શન થયા હોય એ તમને મળવાપાત્ર રહેશે આ પ્રોપર્ટીના. તો એ આપણે તમામ ડિટેલ આપણે નાખી દીધી છે. ત્યારબાદ હું સેવ ઉપર હું ક્લિક કરી દઉં છું. જેવું તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારો એપ્લિકેશન નંબર અહીં પડી જશે. આ કોપી કરી શકો છો અથવા તો તમારા જે મોબાઈલ નંબર તમે જે નાખેલો હોય તેમાં પણ તમારે આ એપ્લિકેશન નંબર આવી જશે. તો હું ઓકે કરી દઉં છું. ત્યારબાદ તમારે ફી ભરવાની રહેશે. અહીં મિત્રો પહેલાં આપણે ફોર્મ નંબર 3 ભરતા હતા ઓફલાઈનમાં, ત્યારે તમારે 5 રૂપિયાની તમે ટિકિટ જોડતા હતા. એ ટિકિટ તમારે કોર્ટ ફી અહીં 5 રૂપિયા અહીં લેવામાં આવે છે અને સર્ચની ફી 180 રૂપિયા તમને અહીં બતાવે છે. તમારા જેટલા વર્ષ હોય એટલા વર્ષ દીઠ તમારે 10 રૂપિયા ફી આવશે અને લાસ્ટ વર્ષની 20 રૂપિયા ફી લેખે તમારે ગણવામાં આવશે. એટલે કે તમારા 17 વર્ષની હોય તો તમારે 180 રૂપિયા લેખે ફી લેવામાં આવશે અને ઇસી સર્ચ રિપોર્ટ માટેની 100 રૂપિયા એક્સ્ટ્રા લેવામાં આવશે. એમ કરીને ટોટલ પેમેન્ટ તમારે 285 રૂપિયાનું તમારે પેમેન્ટ કરવાનું રહેશે. તો ચલો મિત્રો હું સાયબર ટ્રેઝરીમાં જઈને હું 285 રૂપિયાનું આપણે પેમેન્ટ કરવાનું રહેશે. જેવું તમે મિત્રો 285 રૂપિયાનું તમે પેમેન્ટ કરશો એટલે મિત્રો તમને એક રિસિપ્ટ મળવામાં આવશે. એ રિસિપ્ટ તમારી પાસે રાખવાની રહેશે અને તમને 5 દિવસનો તમને ટાઈમ આપશે. જ્યારે પણ તમે ઇસી સર્ચ રિપોર્ટ તમે પેમેન્ટ કર્યા બાદ તમને એ સબ રજિસ્ટ્રાર ઓફિસના આઈડીમાં તમારું જતું રહેશે ઇસી સર્ચ રિપોર્ટ. અને સબ રજિસ્ટ્રાર જ્યારે પણ એ ઇસી સર્ચ રિપોર્ટ એપ્રૂવ કરશે ત્યારબાદ જ તમારા આ જે આયોરા પોર્ટલના આઈડી ઉપર તમને મળી શકશે. તો મિત્રો આ 5 દિવસના સમયમાં તમને ક્યારે પણ મળે, જ્યારે પણ સબ રજિસ્ટ્રારને ટાઈમ મળે ત્યારે તે એપ્રૂવ તમારી સર્ચ રિપોર્ટ કરી દેશે અને તમે મિત્રો આયોરા પોર્ટલમાં જઈને તમે ઇસી સર્ચ રિપોર્ટ કે બોજા પ્રમાણપત્ર તમે મેળવી શકશો. તો અત્યારે હું કોઈ પણ પ્રકારનું પેમેન્ટ નથી કરતો. આ વિડીયો તમને ફક્ત સમજાવવા માટે જ તમને આપેલો હતો. જો મિત્રો તમને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને મિત્રો તમને આવા જ પ્રકારના વિડીયો તમને મળતા રહેશે. તો ચલો આપણે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.